હેલો ગાઈઝ, કેમ છો? સ્વાગત છે તમારું મસ્ત મજાના વ્લોગમાં। તો અમે આજે સન્ડે છે તો આવી ગયા છીએ જો હવે મોઢેરા સૂર્ય મંદિર। તો આપણે ત્યાં સૂર્ય મંદિરની બાજુમાં હોટલ છે સન ગ્લોરિયસ, બતાવ તમને। તો ગાઈઝ આપણે બપોરે જ આવ્યા હતા એટલે આપણે જમવાનું હોટલમાં છે, ઘરેથી જમીને આવ્યા નથી। ચાલો આ હોટલ છે, તમે જોઈ શકો છો હોટલનો નજારો। અમે હોટલમાં જમવા આવી ગયા છીએ। મનીષને ઓર્ડર આપી દીધો, સબ્જી મંગાવી દીધી છે। કઈ स्पेशल होटल नहीं है ये सन सन ग्लोरियस नहीं ये स्पेशल अपन तो भाई अंग्रेजी आवे એટલે ગ્લોરિયસ ગ્લોરિયસ ભાઈ પરેશ કેસરી સન ગ્લોરિયસ ની સ્પેશિયલ સબ્જી મંગાવી છે। બોલ, સન ગ્લોરિયસ ની સ્પેશિયલ સબ્જી મંગાવી છે તો આવે એટલે તમને બતાવું। આવી ગઈ છે વચમ, લઈ લેજો પરેશ। મસાલા પાપડ આવી ગયા, જોવી એવા નહીં દેખાતા મસાલા પાપડ। યુવાને બે બધી ચમચીઓ લેવી બધાની, એટલે રીચ અળીમાં દીકરા મસ્ત। ઓકે, સબ્જી આવી ગઈ છે, મને જેવી મસ્ત। ચાલો જમવાનું ચાલુ કરી દઈએ। આપણે જમી લીધું ને હવે આવી ગયા છીએ સૂર્ય મંદિર। અચાનક આવવાનું થઈ ગયું। અમે મહેસાણા એક ઓપનિંગમાં આવ્યા હતા અને પછી ઈલાને જતા હતા ને અમે જોઈ ગયો સૂર્ય મંદિર જતા હતા તે પછી અમે પણ વિચારી લીધું કે ચાલો અમે જઈએ, તો વળી આવવાનું થઈ ગયું। બતાવો મનીષ પરેશ ગયા છે ટિકિટ લેવા માટે। જ આપણે આવી ગયા છીએ મોઢેરા સૂર્ય મંદિરની અંદર। મનીષ ને પરેશ જાય છે, જો સામે દેખાય છે મોઢેરાનું સૂર્ય મંદિર તમને। આપણે અંદર આવી ગયા છીએ। અહીંયા લખ્યું છે મૂર્તિઓ કો ન છુએ, મૂર્તિઓને હાથ લગાડવો નહીં। જો પ્રાચીન યુગની મૂર્તિઓ, પ્રાચીન કાળની મૂર્તિઓ બધી। જોજો બરાબર ગાઈ, જો મૂર્તિઓ ગોઠવેલી છે બધી। મસ્તી ના કરો, જોઈ લો પેલા રૂમમાં પણ છે મૂર્તિઓ, આ રૂમમાં પણ બધી છે। હેલો ગાઈસ, આપણે આવી ગયા છીએ મોઢેરા સૂર્ય મંદિરની મુલાકાતે। આ મોઢેરાનું સૂર્ય મંદિર લગભગ આ જગ્યાથી તો કોઈ અજાણ નહીં હોય। એ બહુ પૌરાણિક અને ઐતિહાસિક આ સૂર્ય મંદિર છે। એના ઇતિહાસ સામે આપણે થોડીક નજર કરીશું। આ છે મોઢેરા સૂર્ય મંદિર, કોણાર્કના સૂર્ય મંદિર પછીનું પ્રખ્યાત સૂર્ય મંદિર। લગભગ ઈસવીસન 11મી સદીમાં નિર્માણ થયેલું છે આ મંદિરનું। આ મંદિર પાટણ શહેરથી 30 કિલોમીટર દૂર મહેસાણા જિલ્લાના બોચાજી તાલુકામાં વેણ નદી પાસે પુષ્પાવતી નદીના ડાબા કાંઠે આવેલું છે। આ મંદિર સોલંકી વંશના રાજા ભીમદેવ એ 1022ની સાલની અંદર મંદિરનું કામ ચાલુ કર્યું। 1063ની સાલમાં શાસનકાળ દરમિયાન આ મંદિરનું પુરાણ ઉત્કૃષ્ટ શક્તિ પર બનાવેલું છે। આ બધો મંદિરનો ઇતિહાસ લખેલો છે અહીંયા।
અગર કોઈને હિન્દીમાં પણ વાંચવું હોય તો વાંચી શકે, એના માટે હિન્દીના શબ્દો પર પણ અહીંયા લેખ લખેલો છે. ગાઈસ, આ છે મંદિરના પાછળના ભાગનો હિસ્સો છે. આ મંદિર જે સૂર્ય મંદિરનો પાછળનો ભાગ છે. અહીંયા તો જગ્યા છે પણ અહીંયા નેટ લગાવી દીધી છે, લોખંડ જાળી મારેલી છે. હવે આપણે જઈશું ગાઈસ આ મંદિરની કોતરણી એટલી ખૂબ સરસ અને એટલી ઝીણવટપૂર્વક કરેલી છે કે આ કોતરણી હાલના કોઈ શિલ્પી કલાકારના હાથે શક્ય નથી. આપણે આવી ગયા છીએ મંદિરના મુખ્ય દ્વાર અંદર, કે જે ગર્ભગૃહ કહેવાય છે, કે અહીંયા સૂર્યનું પહેલું કિરણ અહીંયા પડે છે. આ છે મંદિરના અંદરથી જે પ્રદક્ષિણા કરવા માટે જગ્યા છે પાછળની. અહીંયા એટલા બધા બીમ ઊભા કરેલા છે, પિલર, કે આની ઉપર બહુ સરસ મજાની કોતરણી કરી છે. ઝીણી ઝીણી એકદમ બારીક કોતરણી. આ કોતરણી એટલી સરસ મજાની કરેલી છે કે તમને એકવાર જોયા પછી અવારનવાર જોવાની તમને ઈચ્છા થાય, ઉત્કૃષ્ટ થાય તમને કે અહીંયા આપણે જવું પડશે. ગાઈસ, આ સભા મંડપ છે. અહીંયાથી દરેક વ્યક્તિ, ગુજરાતી કે કોઈ બહારના રાજ્યનો વ્યક્તિ, કે મતલબ કે કોઈ NRI હોય, કોઈ VIP પબ્લિક હોય, પણ જે ગુજરાતમાં આવ્યા પછી મોઢેરા સૂર્ય મંદિરની મુલાકાત ના લે એવું તો શક્ય જ નથી. અને ઉપરની કોતરણી તો એટલી આબેહૂબ છે કે તમે વિચારો તો પણ તમારી ડગડી ચસકી જાય. આ કોતરણી છે સાહેબ, આ કોઈ ડિઝાઇન નથી, કોઈ પ્રિન્ટ આઉટ નથી કરેલું. આ કોતરણી કરે છે શિલ્પકામ. અહીંયા પબ્લિક ખૂબ પોતાનું ફોટો શૂટ આઉટ કરાવે છે અને જગ્યા બી એટલી સરસ મજાની છે કે અહીંયાથી સીધું જ સૂર્યનું પહેલું કિરણ તે ગર્ભગૃહમાં પડે છે એવું કહેવામાં આવે છે. એવું વર્ષોથી ઇતિહાસની અંદર લખેલું છે, એથી આ સૂર્ય મંદિર કહેવાય છે. આ વાવ છે પાણી સંગ્રહ કરવા માટે. ગાર્ડન છે, અહીંયા અસંખ્ય પબ્લિક આવે છે. તમે જોઈ શકો છો કેટલું મોટું વિશાળ ગાર્ડન છે અને એટલું શાંતિમય વાતાવરણ છે. અહીંયા પબ્લિક, નાના છોકરાઓ, ભૂલકાઓ, મોટા વડીલો, ભાઈઓ બહેનો દરેક અહીંયા આનંદથી રમી શકે છે.
હેલો ગાઈસ, આ છે વાવ કહેવાય છે, એક ટાઈપ ઓફ પાણીનો કુંડ છે. અહીંયા રાજા મહારાજાઓ, રાણીઓ, દાસીઓ કે ગામની જનતા દરેકના માટે પાણી માટે અહીંયા સંગ્રહ કરવામાં આવતો. અહીંયાથી પહેલાંના જમાનામાં ઘરે ઘરે નળ જળની વ્યવસ્થા નથી કે હાલ ત્યારે સરકારે ઘર જળ નળની જે મિશન ચાલુ કરી છે એ વ્યવસ્થા પહેલાં નથી. એ સમયની અંદર આ વાવ બનાવવામાં આવેલી પાણી સંગ્રહ કરવા માટે, જ્યાંથી આ ગામમાં પાણી પૂરું પડી રહેતું નથી. ની એક્ઝેક્ટ સામેના ભાગે અહીંયા મોટું ગાર્ડન છે. આ બાજુમાં ડાબી સાઈડે પણ મોટું ગાર્ડન આવેલું છે. ગાઈસ, આ છે મણીલાલ, શિવુ, ગોલુના માસી, આ છે ગોલુના મમ્મી, આ છે ગોલુના પપ્પા. બધા એન્જોય કરી રહ્યા છે મોઢેરા સૂર્ય મંદિર. ગાઈસ, ગાઈસ અહીંયા રંગબેરંગી લાઈટો પણ મૂકેલી છે કે એનો નજારો તમને રાત્રે જ જોવા મળશે, કેમ કે રાત્રે અહીંયા મુલાકાત લેવી પડશે. કોતરણી બી એટલી બારીક બારીક અને જબરદસ્ત કોતરણી કરેલી છે કે સાહેબ વિચારી તો આપણી ડગડી ચસકી જાય. હેલો ગાઈસ, ખેંચી લીધો ને ગાઈસ. લોક વાયકા અનુસાર એવું કહેવાય છે કે જે વખતે પાંડવોનો અજ્ઞાતવાસ હતો ત્યારે એ પાંડવો અહીંયાથી નીકળેલા અને અહીંયા રોકાયેલા. એ જ્યાં રોકાયા હતા એ સ્થાન તમને પણ હું બતાવીશ. આ કુંડામાં એ લોકો સ્નાન કરતા. અહીંયા જ્યાં મંદિર તમને જે દેખાય છે નાના નાના, એવા 108 મંદિર છે. હા ગાઈઝ, આ ભીમદેવ સોલંકી વંશના રાજાએ આનું નિર્માણ કરેલું છે. આશરે લગભગ 1022ની સાલમાં આનું નિર્માણ થયેલું છે. મોઢેરા સૂર્ય મંદિર તો જોઈ લીધું, તમે પણ મુલાકાત કરવા આવજો. અને ગરમી આજ તો બહુ, એટલે મને તો ઓછી મજા આવી. શું કહેવું, અતિશય ગરમી, વરસાદ આવી જાય તો બહુ સારું. શિવો તને મજા આવી? તો મજા આવી, બાગમાં બેસવાની મજા આવી ગઈ છે. ચાલો હવે જઈએ ઘરે. મંદિર ગઈને વળતા થયા ત્યાં મોટાના પ્રખ્યાત ગોટા તમે જોઈ શકો છો. ગરમા ગરમ પરેશ લઈ આવે છીએ. ટેસ્ટ ફૂલ હશે. મનીષને પૂછીએ આપણે. ચટણી પણ એની સાથે જો, બહુ મસ્ત મજાની ડુંગળીની ચટણી ગરમા ગરમ છે. ના મસ્ત મજાના. ચાલો તો નાસ્તા.